આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. કાલનો દિવસ કેવો, જેમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, સાથે જાણીએ છીએ 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય ફળ અને જેનો જન્મ દિવસ આવતીકાલે છે તેના માટે કેવું રહેશે આવનારું વર્ષ. ડિયર એન્જલ્સ શું આપી રહી છે આપણને મેસેજ, તે વિશે પણ વિગતવાર આપણે ચર્ચા કરીએ છીએ. તમારા સળગતા પ્રશ્નોનો તરત સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે જાણીશું આજે કેવો રહેશે કાલનો દિવસ દરેક લોકો માટે અને દિન વિશેષમાં કાલે શું કરવાથી થશે લાભ. જી બેન. શ્રી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં કાલે તારીખ 22/4/2024 ને સોમવાર રહેશે. તો તિથિ વિક્રમ સંવત 2080, કાલે ચૈત્ર સુદ 14 છે. મંગળવારે હનુમાન જયંતિ પૂનમ છે ભાઈ, બહુ મોટો દિવસ મંગળવારનો. મંગળવારે પૂનમ, હનુમાન જયંતિ, ખૂબ સારો દિવસ. રાશિ કન્યા રાશિ, કન્યા રાશિના મૂળાક્ષર પ, ઠ અને અણ છે. તો નક્ષત્ર હસ્ત રહેશે ને યોગ હર્ષણ રહેશે. જ્યારે કરણ છે, ઘર નામનું કરણ ચાલી રહ્યું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય મેષ રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં. સૂર્યોદય સવારે 6:12 અને સૂર્યાસ્ત સાંજે 7:03 રહેશે. 5:47 ચંદ્રોદય, ખૂબ સારો. ચંદ્રાસ, વિછોડો પંચક નહીં. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:03 અભિજીત મુહૂર્ત રહેશે. તો રાહુકાળ છે, જે રાહુકાળ 7:49 થી 9:25 રાહુકાળ રહેશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કે નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવશે. એકંદરે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે ભગવાન શિવલિંગ પર અષ્ટગંધ મિશ્રિત જળ ચડાવવાથી દિવસમાં સારા સમાચાર મળશે. અષ્ટગંધ મિશ્રિત જળ એટલે કે અષ્ટગંધનું ચંદન આવે, અષ્ટગંધા ચંદન કહેવાય. એ પાણીની અંદર થોડું નાખીને ભગવાન શંકરને ચડાવવાનું. અને કદાચ અષ્ટગંધા ચંદન ના મળે તો પીળું ચંદન આપણે પાણીમાં ચપટી નાખીને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્ર જાપ સાથે શિવલિંગ ઉપર ચડાવવાથી તમારી જે કષ્ટની પીડા છે તે દૂર થશે. આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ થશે. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોગડિયા વિશે માહિતી આપશો. દિવસના ચોગડિયામાં અમૃત ચોગડિયું 6:12 થી 7:50. બીજું શુભ ચોગડિયું 9:25 થી 11:01. ત્રીજું લાભ ચોગડિયું 3:50 થી 5:27 છે. જ્યારે અમૃત ચોગડિયું ફરી એકવાર 5:27 થી 7:03 જોવાશે. આ છે સારા અને શુભ ચોગડિયાની વાત. રાત્રિનું ચોગડિયાની વાત કરીએ તો લાભ ચોગડિયું 11:14 થી 12:37 જોવાઈ રહ્યું છે. આ રાત્રિના ચોગડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે એમ છે. દિવસ કાલે એકંદરે સારો છે. પરમ દિવસે હનુમાન જયંતિ, કોઈ પણ ભગવાનના સારા વિશિષ્ટ કામ કરવા છે તો થશે. જી બેન. શ્રી મહારાજ, હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળો 14 થતો હોય તેના વિશે માહિતી આપશો. 14 અંક, જેનો જન્મનો અંક 14 થતો હોય, જેનો જન્મનો ઘરનો નંબર 14 હોય, જેનો મેરેજ એનિવર્સરીનો અંક 14 થતો હોય, તે દરેક લોકો માટેનું જીવન કેવું રહે છે, મૂળાંક 14 શું કહી રહ્યું છે. આ અંક 14 એ એક અમુક વસ્તુઓ પણ સમજાવે. તમારે કોઈ પણ સારા કામ કરવા છે તો આ જે તારીખો છે એ તારીખો કેવી છે, શું છે, એના વિશે પણ સમજાવે છે. તો મૂળાંક 14માં પ્રાકૃતિક આફતો સૂચવે છે. તમે જો તો 14 તારીખ હોય ને ત્યારે નાની મોટી આફતો વધારે આવતી હશે, જે નેચરલ ડિઝાસ્ટર કહેવાય. 14 તારીખના દિવસે તમને 14 તારીખના દિવસે
તમને નાની મોટી આફતો વધારે જોવા મળતી હશે. બીજું, નાની મોટી ગતિ સૂચવે છે. ગતિઓ આગળ વધે. જે લોકોનો જન્માંક મૂળાંક 14 થતો એ લોકો ધીમે ધીમે, એટલે કે ભાઈ નાની વયની ઉંમરથી પ્રગતિ કરીને આગળ ચડતા હોય છે, ગતિ કરતા હોય છે. નથી કહેવાય કે ભાઈ શૂન્યથી સર્જન કર્યું છે. એવા લોકોનો મૂળાંક જન્માંક 14 હોય છે. જે લોકો 14 નંબરના ઘરમાં રહેતા હોય તે લોકો પણ કહેવાય છે કે ધીમે ધીમે શૂન્યથી સર્જન કરીને આગળ વધતા હોય છે. નથી પેલા ભાડાના ઘરમાં રહે, પછી રૂમ રસોડામાં, પછી બે, એટલે એમને 14 નો અંક ફળેલો હોય. 14 નો અંક ધીમે 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 એ લોકોને આગળ લઈ જતો હોય, જે લોકોના ઘરનો નંબર 14 થતો હોય કાં તો 14 નંબરનો સરવાળો થતો હોય. આર્થિક લાભની પ્રવૃત્તિ સૂચવે છે. મેં કીધું ને, ધીરે ધીરે આર્થિક લાભ મળે. તમે જોજો, જે લોકોનો જન્મનો અંક 14 હોય ને એ લોકો પહેલા 5,000 નોકરી કરે, પછી 10, 15, પછી ધીરે ધીરે ખૂબ ઉપર પહોંચે. તો એ ધીરે ધીરે આગળ આર્થિક ગતિઓ સૂચવે છે, આર્થિક રીતે આગળ વધતું હોય છે. એવી જ રીતે જે લોકોની મેરેજ એનિવર્સરીની તારીખ 14 હોય એ લોકોને પહેલા નાના મોટા વાદ વિવાદ રહેતો હોય અને પછી ધીરે ધીરે બધું સ્મૂથ અને ઠાળે પડી જતું હોય છે. સ્ટ્રગલિંગ ટાઈમ થોડો વધારે હોય છે અને ધીમે ધીમે એ લોકોને બધું ઠાળે પડે. અને નાના મોટા જોખમ અને ભય પણ એ લોકોને લેવા પડતા હોય છે. આગળ વધતા આ 14 અંકવાળા લોકો હોય છે. સાથે અન્યને સાંભળવા વાળા હોય છે. જે લોકોનો જન્માંક ભાગ્યાંક 14 થતો હોય, લોકોની જોડેથી સાંભળીને શીખીને આગળ વધનારા આ જન્માંક મૂળાંક 14 વાળા લોકો હોય છે. જીવનમાં પ્રગતિ કરનારા લોકો જન્માંક મૂળાંક 14 વાળા હોય છે. અંતરાત્માને જવાબ આપનારા, અંતરાત્માનો જવાબ શોધનારા પણ આ જન્માંક મૂળાંક 14 વાળા લોકો હોય છે. જે લોકોનો 14 નો સરવાળો હોય એ લોકો તમે જોશો તો એમની અંતરાત્માને સાંભળીને કોઈની સલાહ લેવા ના જાય. પોતાના મનમાં વિચાર આવે ને પોતાના મનમાં નક્કી કર્યું એ કરનારા એવા આ 14 અંકવાળા હોય છે. ગમે ત્યારે ગૂંચવાયા હોય, ગમે ત્યાં અટવાયા હોય તો એ લોકોના પર ભરોસો કરતા પોતાની પર ભરોસો રાખીને આગળ વધનારા આ જન્માંક મૂળાંક 14 વાળા લોકો હોય છે. 14 અંક પ્રગતિનો અંક છે. ધીમી ગતિથી આગળ વધનારો અંક છે. નાના મોટા ભય, નાના મોટા રિસ્ક લેવા વાળો આ અંક છે. અને પ્રાકૃતિક આફતો દર્શાવતો આ અંક છે. તો 14 નંબરના જેટલા પણ લોકો છે દર્શક મિત્રો, જીવનમાં ધીરે ધીરે સુખ સમૃદ્ધિ પામતા હોય છે. સાથે અંતર સ્વકરણની ખોજ ધરાવનારા લોકો હોય છે. આધ્યાત્મિક રીતે જોડાયેલા હોય છે અને સાથે પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સનું લેવલ વધારે ધરાવનાર વ્યક્તિઓ હોય છે. તો આ વાત થઈ આપણે મૂળાંક અને જન્માંક 14 લોકોની. આવતીકાલે વાત કરીશું આપણે મૂળાંક જન્માંક 15 વાળા લોકોની. તો 14 અંક સુધી આજે આટલું જ. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ વાળાને કાલે જોવા જાવ તો સામાજિક યશમાં વધારો થાય, સામાજિક યશ વધે, માનસિક શાંતિ રહે, માનસિક શાંતિમાં વધારો થાય. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. તમારો જે તે નિર્ણય છે વાદ વિવાદ વાળો તમારી પક્ષમાં રહે અને શત્રુ સામે વિજય મેળવી શકશો. બદામી શુભ કલર તો શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને વધારે પડતો દેખાવ કરવો હેરાનગતિ કરી શકે છે. વધારે પડતો દેખાવ ભારે પડી શકે છે. તો વધુ પડતો દેખાવ, વધુ પડતું ડાપણ કાલે આપણે કરવામાં મજા નથી. જેટલું છે એટલું રહેવાનું. સામાજિક કાર્યો થશે, સામાજિક કાર્યોમાં તમારો દિવસ વ્યસ્ત રહેશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે અને કાલે ખાસ કરીને જમવાની બાબતમાં ધ્યાન રાખજો. આહાર જે તે લો, જે તે અત્યારે તમે આરોગી રહ્યા છો તે ચોક્કસપણે સાચવીને લેવાની જરૂર છે. ગુલાબી શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. સંતાન ભણતરને લઈને મન ચિંતિત રહે. સંતાનના ભણતરને લઈને ક્યાંક ને ક્યાંક સમસ્યા રહે. માતા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. માતા પિતાનું થોડુંક ધ્યાન રાખવાનું જરૂર છે. નાના મોટા યાત્રાના યોગ બની શકે છે. યાત્રાથી ક્યાંક ને ક્યાંક બહાર જઈ શકાય છે. નોકરીમાં પ્રમોશન મળતું દેખાય છે.
બ્રાઉન શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જે મહારાજ હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો ઉકેલ મળશે. નાની મોટી જે તે કાર્યક્ષેત્રમાં મુશ્કેલી થાય છે તેનો અંત આવે, વિશેષ લાભની પ્રાપ્તિ થશે. સારું એવું વાહન સુખ પ્રાપ્ત થતું જોવાય છે. બહાર હરવા ફરવાની મજા માણી શકો, ગાડીમાં કે સારી એવી જગ્યાએ વાહન સુખ પ્રાપ્ત થશે. મહેનત અનુકૂળ પરિણામ આવે. ગુલાબી શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિની વાત કરીએ તો વિરોધી હાવી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારા વિરોધી તમારી ઉપર હાવી ના થાય, તમારા શત્રુઓ કાલે તમારા ઉપર હાવી ના થાય, તમારા પીઠ પાછળ કોઈ ગા ના કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. નાની મોટી ભેટ સોગાદ મળશે, નાની મોટી વસ્તુ તમને ભેટમાં મળી શકે છે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય, કુટુંબમાં કોઈ સારા કામ થઈ શકે છે અને મનમાં શાંતિ તથા પ્રસન્નતા જોવાશે. દિવસ મનમાં શાંતિ અને પ્રસન્નતા સાથે આગળ વધશે. નારંગી શુભ કલર, શુભાંક 3 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો સન્માનમાં માનમાં વૃદ્ધિ થાય. તમારી વાતોનું લોકો સાથે શેર કરવાનું ટાળજો. તમારી વાતો લોકો સાથે ના કરશો. શેર માર્કેટમાં નાનું મોટું રોકાણ કરવું છે, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ રોકાણ કરવું છે તો દિવસ એકંદરે સારો છે. તમારા સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધશે. કાલે તમારી તરફ લોકો આકર્ષાશે. લાલ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હેલો. જી જણાવો. હેલો. હા, મારું નામ જયેશભાઈ છે. જી. હેલો. હા, મારું નામ હરેશભાઈ છે. જી, તમારી જન્મ તારીખ, જન્મ સમય ને જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન. હા, મારી જન્મ તારીખ 27/8/1961. 27/8/1961, સ્થળ અમદાવાદ અને જન્મ સમય રાતના 11:52. શું પ્રશ્ન છે આપનો? હા, મારા ધંધામાં થોડી મંદી છે તો ભવિષ્યમાં ધંધો સારો ચાલશે કે નહીં ચાલે એ વિશે જણાવશો. અને મારી રાશિ કઈ છે અને પનોતી છે કે નહીં જણાવશો. મીન રાશિનો ચંદ્ર છે, 2.5 વર્ષની શનિની ઢૈયા ચાલે છે, વૃષભનો લગ્ન છે, રવિવારનો દિવસ અને બીજની તિથિ હતી. સૂર્ય રાહુ સાથે છે, ગુરુ શનિ પણ સાથે છે. જે રીતે તમારી મહાદશા અંતરદશા અત્યારની વાત કરીએ તો શુક્રની મહાદશા પતિને સૂર્યની અંતરદશા ચાલુ થઈ છે અને સૂર્યની અંતરદશામાં ચંદ્રની અંતરદશા છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર બંને હાલમાં મહાદશા અને અંતરદશામાં છે. ચંદ્ર મીન રાશિનો છે, લાભસ્થાનમાં છે. ધીરે ધીરે હવે લાભ થતો જશે. 2-3 મહિના ચંદ્રની પૂજા કરો. ચંદ્રની પૂજામાં ઓમ સોમ સોમાય નમઃ અને બીજું પંચમુખી રુદ્રાક્ષ તમારા ગળામાં પહેરશો તો લાભ થશે. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને જળ ચડાવવાનું અને જળ ચડાવો એટલે એક સફેદ ફૂલ એની પર મૂકવાનું. આટલું કરવાથી તમને કોઈક સારા સમાચારનો લાભ લઈ શકશો. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હેલો. જી બોલો. 28/8/2000 જન્મ તારીખ. જી. સમય 5:20 સાંજે. જી. જન્મ સ્થળ જન્મ સ્થળ સિહોર. સિહોર. શું પ્રશ્ન છે આપનો? એને MBA કરવું છે, એનું કેરિયર આગળનું કેવું રહેશે? હવે એમાં એવું છે, કર્ક રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 14ની તિથિ અને સોમવારનો દિવસ હતો. કુંડળીમાં સૂર્ય બુધનો આદિત્ય યોગ બનેલો છે. સારું છે. કેરિયરમાં એ આગળ MBAમાં ચોક્કસથી સારા ગુણ સાથે ઉત્તીર્ણ થશે. મંગળચંદ્રનો મહાલક્ષ્મી યોગ એના ભાગ્યના સ્થાનમાં પણ એને ભાગ્યનું બળ આપશે. ઓવરઓલ કુંડળી સારી છે. આગળ વધારો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સારી રીતે એનું આગળ ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. જય ગણેશ. જય ગણેશ. 1/5/2002 જન્મ
સમય રાતે 8:20, જન્મ સ્થળ લુણાવાડા. એનો આગળનું ભવિષ્ય કેવું રહેશે અને ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે નહીં, લગ્ન યોગ ક્યારે છે? ધન રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર, પાંચમની તિથિ છે. હવે એને પાંચમા સ્થાનમાં સાહેબ 5 ગ્રહો છે અને કેવું મંગળ, શનિ, શુક્ર, રાહુ, મંગળ રાહુ, બુધ રાહુ. સાતમું સ્થાન જ્યારે પણ ખરાબ હોય એટલે લગ્નમાં ખૂબ જ વિઘ્નો આવે, લગ્નમાં ખૂબ જ સમસ્યા આવે. ભાઈને એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થવાના યોગ છે. સાથે અમને કોઈ પણ પાત્ર જોડે જલ્દી સેટ ના થાય. સાતમું સ્થાન બગડેલું હોય ને એટલે આ વસ્તુ થાય. તો એનું ખાસ એની વિધિ વિધાન કરવાની જરૂર છે. નવગ્રહના મંત્ર જાપ કરાવો, નવગ્રહનું યંત્ર એની સાથે રખાવડાવો અને આ યંત્રની સાથેના મંત્ર આવે નવગ્રહનો: બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધ સ્વ ગુરુસ્થ શુક્ર શનિ રાહુ કેત સર્વે ગ્રહ સુખમ કરું ભવતુ. આ મંત્ર જાપ સાથે નિત્યક્રમ પ્રમાણે એ યંત્રની પૂજા કરે, જેથી નવે ગ્રહ સુધરશે અને એનું જીવન આગળ સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. 3/3/2005, જન્મ સ્થળ વડોદરા અને સમય 9:10 સવારે. જી, શું પ્રશ્ન છે આપનો બેન? પ્રશ્ન એવો છે કે સરકાર પોલીસમાં અને છે ને સ્ટાફ સિલેક્શનમાં મેં ફોર્મ ભર્યું છે, તો બંનેમાંથી કોઈ જગ્યાએ ચાન્સ લાગવાનો યોગ છે કે બંનેમાંથી કોઈ જગ્યાએ થવાશે અને સરકારી નોકરીના યોગ છે? જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે તમારો, મેષ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, અનુરાધા નક્ષત્ર અને સાતમની તિથિ છે. મંગળ ભાગ્યના સ્થાનમાં જ છે. સ્ટાફ સિલેક્શનમાં થોડુંક ઓછું, કારણ કે બુધ 12મે છે અને 2 અંશનો છે, જ્યારે મંગળ 23 અંશનો પૂર્વા નક્ષત્રનો ભાગ્યના સ્થાનમાં છે. તો તમે સરકારી નોકરી મળશે ખરી, અને એમાંય તમારે જો પોલીસ ખાતામાં જવું હોય તો એમાં વાંધો આવે એવો નથી. આગળ વધી શકો છો, સારી છે કુંડળી, ઓવરઓલ સારી બની છે અને ખાસ કરીને પોલીસ લાઇનમાં બહુ સારું દેખાય છે. ભાગ્યનો સાથ મળશે મંગળના કારણે, તો એમાં તમે આગળ વધો. પણ એક લગ્નમાં થોડું ઢચું પચું છે, એ ઢચું પચું પછી કરીશું, ત્યારે તમે આમાં કામ કરો, સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. તો આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને પ્રગતિ થાય, લાભ થાય, સારા કાર્યો થાય, મોટા પડકારના કાર્યક્ષેત્રોમાં સામનો કરીને આગળ જીતાય, મહેનત અનુસાર ફળ મળે અને કાલે શિવ નામની માળા જપ કરવાથી ભાગ્યનો સાથ મળતો રહેશે. પિંક શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિ, વધારે પડતા કામ કરવાથી થાકી જવાય, બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ના કરવો. સુખદ સંદેશાથી ઉત્સાહમાં વધારો થશે. જે અટકેલા કામ છે તે પૂર્ણ થશે. ઘણા સમયથી તમારા કામો અટકેલા છે કે ભાઈ આજે કાલે થયા કરે છે, તો સંપૂર્ણપણે કાલે પૂર્ણ થઈ જશે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. ધનરાશિની વાત કરીએ તો નાણાકીય લેવડ દેવડ સાવધાનીથી કરવાની જરૂર છે. કોઈને ઉધાર પૈસા આપવા કે લેવા નહીં. વરિષ્ઠ સભ્યોની મદદથી નાનો મોટો નિર્ણય લઈ શકો છો. સાથે યોગ અને પ્રાણાયામથી દિવસ સારો જશે. જાંબલી તમારા માટે શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને દિવસ દરમિયાન આળસ રહે, કામ કરવાની ઈચ્છા થોડી ઓછી થાય છે, ચાલે છે, થશે, એવું બધું વધારે રહ્યા કરે. માનસિક શાંતિ મળશે. કે ને કે આળસમાં હોય પણ કેવું માનસિક શાંતિ હોય, આળસ કરતા હોય એટલે કેવું શાંતિ ખાઈ પીને આરામ. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે, ભાગ્યનો સાથ મળે અને કાલે તમારે પહેલી રોટલી ગાય માતાને ખવડાવવાથી જીવનમાં સફળતાના યોગ બનશે. તો જે તે કામ કરો, કાલે જે તે કાર્ય કરો, પહેલા ગાયને એક રોટલી ખવડાવીને શરૂઆત કરજો દિવસની. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરવામાં આવે કુંભ રાશિ વાળા જાતકોની. વાહન ચલાવતી વખતે ચોક્કસપણે ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યો થાય, પરિવારમાં કોઈ સારા કામ થશે. નાના મોટા વિદેશ પ્રવાસ થઈ શકે છે, વિદેશના યોગ છે અને ખૂબ સારું સ્વાસ્થ્ય રહી શકશે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહેશે. મીન રાશિને વેપારી વર્ગ માટે દિવસ સારું. નાનો મોટો વેપારી વર્ગનો મોટો ઓર્ડર મળે. મન પ્રસન્ન રહેશે.
મન સારું રહેશે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે. અને કાલે સંકટનાશક ગણેશ સ્તોત્રમનો પાઠ મીન રાશિવાળા અવશ્ય કરે. સંકટો નાના મોટા ચાલી રહ્યા છે તે દૂર થશે. એક આ સંકટનાશન ગણેશ સ્તોત્રમનો મીન રાશિવાળા પાઠ કરે. તમારા માટે કાલે સફેદ શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જે મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. શું કહી રહી છે આપણને ડિયર એન્જલ્સ, અને શું આપી રહી છે આ ડિયર એન્જલ્સ મેસેજ જેનો જન્મદિવસ આવતીકાલે છે. સર્વપ્રથમ તો ભાઈ કાલે તમે જેનો પણ જન્મદિવસ છે તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક નિરાલી બેન ટેરોટ કાર્ડ કાઢશે અને આવનારું ભવિષ્ય શું કહી રહ્યું છે, આપણી ડિયર એન્જલ શું કહી રહી છે, તો એમને કાઢ્યું છે ધ મૂન. શું સૂચવી રહ્યું છે ધ મૂનનું ટેરોટ કાર્ડ અને શું આપી રહી છે આપણને ડિયર એન્જલ્સ મેસેજ, તો જાણીશું. ધ મૂનના ટેરોટ કાર્ડમાં લખ્યું છે ઇલ્યુઝન, મિસ્ટ્રી, ડ્રીમ્સ, ઇન્ટ્યુશન, ફિયર, એન્ઝાયટી, સબકોન્શિયસ અને સાથે લખ્યું છે કે ગ્રોથ ઇન યોર એરિયા. તો ગ્રોથ ઇન યોર એરિયા, તમારા જે તે કામમાં તમારો ગ્રોથ થશે. જે તે જગ્યાએ નોકરી, વેપાર, ધંધો કરો છો, આજે 5 પૈસાનો કરો છો તો કાલે 10 પૈસાનો થશે. આ વર્ષ દરમિયાન તમારા જે તે જગ્યા પર ગ્રોથ છે. ક્યાંક ને ક્યાંક છુપો ભય પણ જોવાઈ રહ્યો છે, છુપો ડર પણ જોવાઈ રહ્યો છે. તે છુપા ડરને, છુપા ભયને તમારે પાડીને આગળ વધવાનું છે. સાથે લખેલું છે કે ભાઈ નાની મોટી જગ્યાએ ઇલ્યુઝન, મિસ્ટ્રી પણ થાય, વસ્તુ સમજણ ના આવે. તો અંતઃકરણની આત્મા શું કહે છે, એટલે કે તમારી અંદરની ભાવના શું કહે છે તે જાણીને આગળ વધવાનું છે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે. આ વર્ષ દરમિયાન શું ધ્યાન રાખવાનું છે? ધ્યાન એક બાબતનું રાખવાનું છે કે કોઈ પણ પ્રકારના છુપા ભય, છુપા સંકેતો કે છુપો તમને ડર લાગે તેને ડરનો નિકાલ કરવાનો છે. નાની મોટી ખભાને કે પેટને લગતી સમસ્યા ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે. અને આવું ના થાય તેના માટે શું કરવાથી આપણને સારું રહેશે? એક કપૂરી પાન આવે, કપૂરી પાન ઉપર બુધવારના દિવસે લાલ ફૂલ અને 7 કાળા લવિંગ, ફરી એકવાર લાલ ફૂલ જાસૂદનું હોય કે ગુલાબનું, અને 7 કાળા લવિંગ કપૂરી પાન ઉપર ભગવાન ગણપતિને ચડાવવાથી દરેક કામમાં સફળતા મળશે. અને જેનો પણ કાલે જન્મદિવસ તેનું વર્ષ સારું જશે. તો કાલે આટલું અવશ્ય કરજો અને દર બુધવારે પછી કરવાનું ભૂલતા નહીં. કાલે કરવાનું અને પછી દર બુધવારે કરવાનું, આટલું કરજો. આખું વર્ષ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ દરેક દર્શક મિત્રોને. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.